एक से सात ये घुंघरू और ये एक मुंगरू हल्दी तो मोफत गरीब हिम करें पतंग सगावा कर जा फिरका आवी जा ये सब फैमिली वाले બધું ભેગા થાય આજે यारू बाऊ की डिमांड थी इसलिए बाऊ को आना पड़ेंगे ये हमारे बने हुई और ये दो कंपनी वाले आज तो बहुत पतंग सगावी नाश्ता માટે પૂરી नाश्ता માટે चाय मित्र आज तो आखो दिवस ढाबा पर ज निकली गयो पतंग ज सगावी રહ્યા આખો દાડો પતંગ સગાવે થાય કે ધાવા આવી ગયા નાવા હારું આવ નાવેની તૈયારી કરજે એક બીડી પીવે નાઈ લીધું નાઈને આવી ગયા પાછા હવે ફરવા જવાની તૈયારી કરીએ અમદાવાદ ખાકરિયા તળાવ બધું ફરી આવીએ ચલો ચાલતા ચાલતા તક ફરી આવી જેમ વિચાર આવ્યો તો હવે જઈ રહ્યા છે ફરવા સાહિલ પહેલો નીકળી ગયો આરોહી અનુષ્કા फोन वीपीएन है यू रोडे चलवा मंडिया देखो गाइस देखो कितना सारा दौरा इकट्ठा कर लिया और पतंग भी चली गई हो गई ये देखो अपना वीडियो शूट करो ढाबा पर आवे ने फरी पासा आवे थोड़ी बार बाजार जाइए बाजार थी आवे हमने वीडियो बनावा मंडी गया वीडियो शूट करता था मैं उत्तरायण नो पतंग लूटवा वालों मैं एक वीडियो शूट કરી નાખ્યો આજનો વિડિયો બાકી હતો અમારો એટલે એક વિડિયો શૂટ કરીને હવે एडिट કરીને સવારે મૂકશું અમે આઈડી हमारे चैनल को लाइक फॉलो सब्सक्राइब कीजिए अच्छे से करना हो अच्छे से करना है ये हमारी टीम है पूरी અમે હમણાં પતંગ લૂંટવાનો વિડિયો બનાવ્યો વિડિયો બનાવવા માટે ઢાબા પર ચડ્યા હતા હવે વિડિયો બનાવીને કાલે મૂકીશું અમે बहुत टाइम लिया हमने एक रील के पास एक शूट करने में
એક રીલ શૂટ કરવા સારું બહુ ઘણી બધી મહેનત કરી અમે वो इसकी एक ज रील शूट थी है। पूरी फट गई देखो भैया फट ये गई हमारा कैमरा मैन पूरी फट गई इसकी फट गई देखो इसकी फट गई પતંગનો વિડીયો બનાવી પતંગ લૂંટવાનો વિડીયો બનાવી કાલે અમે અમારી ચેનલ ઉપર અમે અપલોડ કરીશું સવારે 8 વાગ્યે તો તમે દેખવાનું ના ભૂલતા। ચાલો અમે નીકળી ગયા બજાર જવા માટે કાશિન્દ્રા ગામમાં જઈએ છીએ અમે તમને વ્યૂ બતાવું। બાઇક લઈને અમે રવાના થઈ ગયા। દેખો રસ્તામાં કેવી કેવી મજા આવે છે। આ છે કાશિન્દ્રા ગામનું નાનું તળાવ। અમે કાશિન્દ્રા ગામથી થોડા દૂર રહીએ છીએ। गला पासा मारी ले जो हमारी हम परसों ने तो भी इसको चाहेगा तो हम आ गए काशिंद्रा गांव में साग भाजी लेने के लिए। ચાલો હવે થોડું શાકભાજી લઈ લઈએ। શાકભાજી લઈને સામે પકોડીની લારી દેખી મારી ખાવાની ઈચ્છા થઈ પણ પાછી ઈચ્છા મરી ગઈ। મેં કીધું હવે નહીં ખાવી। પછી કાળો ઘોડો દેખાઈ ગયો એ લેવાનું સપનું છે પણ હવે ક્યારે પૂરું થશે ખબર નહીં। તો પાછા શાકભાજી લઈને અમે નીકળી ગયા રૂમ પર જવા માટે। ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં।